નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર 15ની અંદર સંભાવના ગયા લેક્ચરની અંદર એની થિયરી અને ઉદાહરણો જોયેલા હતા. હવે વધારાના ઉદાહરણો હવે પછીના આ લેક્ચરમાં જોઈએ. મિત્રો, છઠ્ઠું ઉદાહરણ છે સવિતા અને હમીદા બંને મિત્રો છે. બંનેના પ્રશ્ન પહેલો, જન્મદિવસ જુદા જુદા હોય. ખાસ ધ્યાન રાખશું, પહેલો પ્રશ્ન એવો કીધો છે બંનેના જન્મદિવસ જુદા જુદા હોય, અને બીજો પ્રશ્ન એવો છે જન્મદિવસ એક જ દિવસે હોય, તેની સંભાવના કેટલી થશે. લીપ વર્ષને અવગણવાનું છે. રકમમાં આપણને કીધું છે લીપ વર્ષને અવગણવાનું છે. હવે લીપ વર્ષને અવગણવાનું એટલે એનો મતલબ એવો કે આપણે સામાન્ય વર્ષ લેવાનું છે. કેવું વર્ષ લેવાનું છે? સામાન્ય વર્ષ. તો સામાન્ય વર્ષમાં દિવસ કેટલા હોય? 365. તો આ 365 છે એ આપણા માટે કુલ પરિણામ બનશે. 365 છે એ કેવા બનશે આપણા માટે? કુલ પરિણામ. ઓકે, હવે પહેલો પ્રશ્ન જોઈએ કે જન્મદિવસ જુદા જુદા હોય. તો જન્મદિવસ જુદા જુદા હોય એનો મતલબ શું થશે કે સવિતાનો જન્મદિવસ જે દિવસે હશે એના સિવાયના કોઈ પણ દિવસમાં હમીદાનો હશે. બરાબર છે? તો એ રીતે આપણે આ દાખલાને જોઈએ. તો અહીંયા એવું કહે છે કે જો હમીદાનો જન્મદિવસ સવિતાના જન્મદિવસ કરતાં જુદો હોય તો તેના જન્મદિવસ માટે સાનુકૂળ પરિણામ 365 - 1 એટલે કેટલા થશે? 364. હવે 364 કેવી રીતે આવ્યા મિત્રો? તો જો હું તમને સમજાવું કે હમીદાનો જન્મદિવસ 1 જૂન, હમીદાનો જન્મદિવસ 1 જૂન છે. તો હવે સવિતાનો ક્યારે હશે? તો કે 1 જૂન સિવાય. બરાબર છે? તો આખા વર્ષના દિવસ કેટલા છે? 365. એમાંથી એક તારીખ કાઢી નાખીએ તો વધશે કેટલા? 364. બરાબર છે? તો હમીદાનો જન્મદિવસ સવિતાના જન્મદિવસ કરતાં જુદો હોય તો તેના જન્મદિવસ માટે સાનુકૂળ પરિણામ કેટલા થશે? 364. હમીદાનો જન્મદિવસ માટે એની આપણે સંભાવના જોઈએ તો કેટલી થશે? શક્ય પરિણામ છેદમાં કુલ પરિણામ. તો શક્ય પરિણામ થશે 364, કુલ પરિણામ થશે 365. એવી જ રીતે સવિતા માટે જોઈએ પી. તો અહીંયા આપણે શું કરશું કે 1 જૂને છે. બરાબર છે? તો એના પરિણામ આપણને કેટલા મળ્યા? 1. તો એની સંભાવના કેટલી થશે? 1/365. બરાબર? જોઈએ અહીંયા પી. સવિતા અને હમીદાનો જન્મદિવસ એક જ દિવસે હોય. સવિતા અને હમીદાનો જન્મદિવસ એક જ દિવસે હોય. એક જ દિવસ એટલે કોઈ પણ એક જ દિવસ. તો આપણા માટે શક્ય પરિણામ કેટલા થશે? 1. ગમે તે એક જ દિવસ. 1 જૂન તો બે એક જ જૂને હોય. બરાબર છે? તો એનું સંભાવના થશે 1/365. બરાબર છે? ચાલો એના પછીનો દાખલો જોઈએ આપણે. એના પછીનો દાખલો છે એક શાળાના ધોરણ 10ના 40 વિદ્યાર્થીઓ છે. કુલ વિદ્યાર્થી કેટલા છે? 40. યાદ રાખવાનું છે. એટલે આપણા કુલ પરિણામની સંખ્યા કેટલી થઈ જશે? 40. તેમાંથી 25 છોકરીઓ અને 15 છોકરાઓ છે. વર્ગ શિક્ષકે એક વિદ્યાર્થીને વર્ગ પ્રતિનિધિ તરીકે પસંદ કરવાનો છે. દરેક વિદ્યાર્થીના નામ ભિન્ન ભિન્ન ચિઠ્ઠી પર લખેલ છે. ચિઠ્ઠી એક સમાન છે. પછી તે ચિઠ્ઠીઓને થેલામાં મૂકે છે અને તેમને સંપૂર્ણ રીતે મિક્સ કરે છે. પછી તે થેલામાંથી એક ચિઠ્ઠી કાઢે છે. ચિઠ્ઠી પર લખેલ નામ પહેલો પ્રશ્ન છોકરીનું હોય. બરાબર છે? બીજો પ્રશ્ન છોકરાનું હોય. તો સાવ સિમ્પલ ક્વેશ્ચન પૂછ્યો છે. પહેલો ક્વેશ્ચન આપણને એવું કીધું છે કે છોકરી હોય. બરાબર? આ છોકરી હશે એને આપણે એ ઘટના કહી દઈએ. કઈ ઘટના કહેશું આપણે એને? એ ઘટના. તો મિત્રો આપણે જોઈએ ટોટલ છોકરીઓ કેટલી છે? 25. કેટલી છોકરીઓ છે? 25. તો આપણા શક્ય પરિણામ કેટલા થઈ જશે? 25. બરાબર છે? તો શક્ય પરિણામ છોકરીઓ માટે કેટલા થશે? 25. તો પી ઓફ એ બરાબર શક્ય પરિણામ 25 છેદમાં કુલ પરિણામ ટોટલ છોકરાઓ કેટલા છે? 40. તો છેદમાં 40. છેદ ઉડાડીએ 5 × 5 = 25 થાય. 5 × 8 = 40 થાય. તો જવાબ આવશે 5/8. તો પહેલા પ્રશ્ન કે જો છોકરીઓ હોય તો તેની સંભાવના કેટલી થશે? 5/8. એવો જ પ્રશ્ન જોઈએ છોકરાઓનો હોય. બરાબર?
હવે એ જ પ્રશ્ન આપણને કીધું છે કે છોકરા હોય તો ટોટલ છોકરાઓ કેટલા છે? 15. ટોટલ છોકરાઓ આપણી પાસે છે 15 અને ટોટલ પરિણામ છે આપણી પાસે 40. તો છોકરા હોય એને આપણે ઘટના બી કહી દઈએ. તો સંભાવના શોધવી છે તો પી ઓફ બી બરાબર શક્ય પરિણામ. છોકરાઓની સંખ્યા કેટલી છે? 15 અને કુલ પરિણામ કેટલા છે? 40. બરાબર છે. છેદ ઉડાડીએ તો 5 3 15, 5 8 40. તો જવાબ આવશે 3/8. બરાબર. આમ છોકરાઓની સંભાવના કેટલી થશે? 3/8. ચાલો એના પછીનો ક્વેશ્ચન જોઈએ. ચાલો મિત્રો, એના પછીનો પ્રશ્ન છે, એક ડબ્બામાં 3 ભૂરી, 2 સફેદ અને 4 લાલ લખોટીઓ છે. જો ડબ્બામાંથી એક લખોટી યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે તો પહેલો પ્રશ્ન સફેદ, બીજો પ્રશ્ન ભૂરી અને ત્રીજો પ્રશ્ન લાલ હોય તેની સંભાવના કેટલી થાય? ગયો જે દાખલો જોયો છોકરા અને છોકરીઓ સેમ એના જેવો દાખલો છે. તો સૌથી પહેલાં મિત્રો આપણે એ જોઈએ કે ટોટલ 3 ભૂરી લખોટી છે, 2 સફેદ લખોટી છે અને 4 લાલ લખોટી છે. ટોટલ પરિણામ આપણા કેટલા થશે? 9. એટલે કુલ પરિણામ આપણા 9. હવે સફેદ લખોટી હોય, બરાબર છે, તો સફેદ લખોટીને ઘટના આપણે એ કહીએ, બી કહીએ, સી કહીએ, જે તમે કહી શકો એ. તો ઘટના ડબલ્યુ માટે, ડબલ્યુ છે એને સફેદ લખોટી કીધેલી છે, બરાબર. તો ઘટના ડબલ્યુ માટે સાનુકૂળ પરિણામ તો આપણે અહીં જોઈ શકીએ છીએ કે સફેદ લખોટી કેટલી છે? 2. સફેદ લખોટી કેટલી છે? 2. બરાબર. તો એની સંભાવના તો પી ઓફ ડબલ્યુ બરાબર કુલ શક્ય પરિણામ 2 અને કુલ પરિણામ 9. તો સફેદ લખોટી પસંદ થાય એની સંભાવના કેટલી આવશે? 2/9. બરાબર છે. બીજો પ્રશ્ન એના જેવો જ છે, જોઈએ. બીજો પ્રશ્ન છે, ભૂરી લખોટી પસંદ થાય. તો ભૂરી લખોટી માટે અહીંયા બી કીધેલું છે. ભૂરી લખોટી માટે શું કીધેલું છે? બી. તો ભૂરી લખોટી કેટલી છે મિત્રો? 3. તો શક્ય પરિણામ 3 છેદમાં કુલ પરિણામ 9. 3 3 9 એટલે એમનો જવાબ આવશે 1/3. બરાબર. ત્યાર પછી આપણને ત્રીજો પ્રશ્ન કીધેલો હતો લાલ હોય. તો મિત્રો લાલ કેટલી લખોટી છે? 4. અહીંયા આપણને આપેલું છે લાલ લખોટી 4 અને કુલ પરિણામ 9. તો 4/9. બરાબર છે. ચાલો એના પછીનું ઉદાહરણ 9 છે એ જોઈએ. હરપ્રીત 2 જુદા જુદા સિક્કાઓને એકસાથે ઉછાળે છે. તે ઓછામાં ઓછી એક છાપ એચ મેળવે તેની સંભાવના કેટલી? હવે મિત્રો હરપ્રીત છે એ 2 જુદા જુદા સિક્કા એકસાથે ઉછાળે છે. તો આપણે થિયરીમાં જોયેલું છે કે સિક્કાને 2 વખત ઉછાળીએ તો કુલ પરિણામ 4 બને. કેટલા બનશે? 4. અહીં લખેલા છે, જોઈ શકીએ છીએ આપણે કે આપણે છાપ માટે એચ અને ટી લખીશું. જ્યારે 2 સિક્કા એકસાથે ઉછાળવામાં આવે ત્યારે શક્ય પરિણામ HH, HT, TH અથવા TT મળશે. બરાબર છે. તો આ 4 પરિણામ છે. ઓછામાં ઓછી એક છાપ. હવે પહેલાં તો એ સમજવાનું છે કે ઓછામાં ઓછી એક છાપ એનો મતલબ શું થાય? ઓછામાં ઓછી એટલે 1, એટલે 1 તો હોવી જોઈએ. 1થી વધારે હોય તો ચાલે, પણ 1થી ઓછી હોવી જોઈએ નહીં. બરાબર છે. એક સિમ્પલ ઉદાહરણ આપું કે મારા ખિસ્સામાં ઓછામાં ઓછા 5 રૂપિયા છે. એનો મતલબ શું થયો કે હું જ્યારે ખિસ્સા તપાસીશ ત્યારે ઓછામાં ઓછા 5 રૂપિયા તો નીકળશે. 5થી વધારે હશે પણ 5થી ઓછા હશે નહીં. તો અહીંયા એ જ પ્રશ્ન, ઓછામાં ઓછી એક છાપ, તો એક છાપ હોવી જ જોઈએ. 1થી વધારે હશે તો ચાલશે પણ ઓછી હશે તો નહીં ચાલે. તો આ 4 પરિણામ છે એમાં આપણે તપાસતા જઈએ. આમાં 2 છે, યસ. ઓછામાં ઓછી 1 છે, યસ, ચાલશે. આમાં પણ ઓછામાં ઓછી 1 છે, ચાલશે. જ્યારે આ પરિણામની અંદર એક પણ છાપ નથી. તો આપણા શક્ય પરિણામ કેટલા થશે મિત્રો? 1, 2 અને 3. તો શક્ય પરિણામ 3 અને કુલ પરિણામ 4. તો ઓછામાં ઓછી એક છાપ મળે તેની સંભાવના કેટલી થશે? 3/4. બરાબર છે. ચાલો એના પછીનો ક્વેશ્ચન જોઈએ. ચાલો હવે ઉદાહરણ 10 જોઈએ. સંગીત ખુરશીની રમતમાં સંગીત પૂરું
પાડતી વ્યક્તિને સૂચના આપવામાં આવી છે કે તે વગાડવાનું શરૂ કરે તેની 2 મિનિટમાં ગમે તે સમયે સંગીત વગાડવાનું રોકી દેવાનું છે. એટલે આખી રમત છે એ 2 મિનિટની છે. કેટલા મિનિટની છે? 2 મિનિટમાં. 2 મિનિટમાં વચ્ચે તમે ગમે ત્યારે ઊભી રાખી શકો. તો 2 મિનિટ છે એ આપણા માટે શું બનશે? કુલ પરિણામ. યાદ રાખજો, આપણા માટે શું બનશે? કુલ પરિણામ. ઓકે, આગળ જોઈએ. સંગીત શરૂ થયાની પછીની પહેલી અડધી મિનિટે સંગીત બંધ થઈ જાય છે. તેની સંભાવના શું હશે? મિત્રો, કુલ પરિણામ 2 મિનિટ છે અને કેટલી મિનિટ પછી બંધ થઈ જાય છે? તો કે અડધી મિનિટ. અડધી મિનિટ એટલે 1/2. તો અડધી મિનિટ પછી બંધ થાય છે એટલે કે 1/2 અને કુલ પરિણામ છે 2. તો હવે આપણે એની સંભાવના શોધીએ. તો મિત્રો, અડધી મિનિટ પછી સંગીત બંધ થઈ જાય તેની સંભાવના શક્ય પરિણામ 1/2, કુલ પરિણામ 2. આપ જાણો છો અંશનો છેદ ક્યાં જાય? છેદમાં. 1/4 થઈ જશે, બરાબર. તો સંગીત અડધી મિનિટમાં બંધ થાય તેની સંભાવના કેટલી થશે? 1/4. આપ જોઈ શકો છો દાખલામાં. ચલો મિત્રો, એના પછીનું 11મું ઉદાહરણ જોઈએ. ખોવાઈ ગયેલ હેલિકોપ્ટર વિશે ખબર મળી છે કે આકૃતિમાં દર્શાવેલ લંબચોરસ વિસ્તારમાં ક્યાંક તૂટી પડ્યું છે. શું સંભાવના છે કે આકૃતિમાં બતાવેલ તળાવમાં તૂટી પડ્યું છે? હવે સૌથી પહેલાં તો મિત્રો સમજો કે આખું આ એક જંગલ છે, બરાબર છે? આખું જંગલ છે. તો આપણા માટે આ કુલ પરિણામ થશે. તો આ જે જંગલ છે એનો આકાર કેવો છે? તો કે લંબચોરસ છે. એનો આકાર કેવો છે? લંબચોરસ. તો આ આખો વિસ્તાર છે એ આપણા માટે કુલ પરિણામ થશે. તો લંબચોરસનું ક્ષેત્રફળ જોતું હોય તો એનું સૂત્ર છે લંબાઈ ગુણ્યા પહોળાઈ, બરાબર છે? તો અત્યારે આપણે જોઈ શકીએ છીએ એની લંબાઈ છે 9 કિલોમીટરની છે, એને ગુણ્યા એની પહોળાઈ છે 4.5. આમ કુલ પરિણામ આપણા થશે 9 ગુણ્યા 4.5, બરાબર છે? એટલે કેટલા થશે? 9 ગુણ્યા 4.5 એટલે 40.5. તો આપણું કુલ પરિણામ થશે. કુલ પરિણામ થશે આપણું 40.5. હવે શું કહે છે કે દર્શાવેલ લંબચોરસ વિસ્તારમાં ક્યાંક તૂટી પડ્યું છે. ક્યાં તૂટ્યું છે આપણને ખબર નથી, અથવા તો તે આકૃતિમાં બતાવેલ તળાવમાં તૂટી પડ્યું છે. ઓકે, આ આકૃતિ આપણને બતાવેલી છે, આની અંદર પડ્યું છે, બરાબર? તો એટલો ભાગ છે એ આપણા માટે શક્ય પરિણામ થઈ જશે. એટલો ભાગ છે આપણા માટે શું બનશે? શક્ય પરિણામ. તો જોઈએ, સૌથી પહેલાં 4.5 છે. તો આ પણ લંબચોરસની સામેની બાજુ સરખી હોય એટલે આ પણ 4.5 થશે. તો 4.5માંથી 2 કાઢી નાખશું તો આપણને કેટલા મળશે? 2.5. તો આ જે તળાવ છે એની પહોળાઈ મળશે આપણને 2.5. ત્યાર પછી આ સામેની બાજુ 9 કિલોમીટરની છે. તો આ પણ કેટલી હશે? 9 કિલોમીટર. તો 9માંથી 6 બાદ કરીએ તો આ કટકો મળશે આપણને 3. તો જે તળાવ છે એમના પણ આપણને લંબાઈ અને પહોળાઈ તૈયાર થઈ ગઈ 3 અને 2.5. તો આપણા માટે તળાવનું ક્ષેત્રફળ એટલે કે તળાવનું ક્ષેત્રફળ તો એ પણ લંબચોરસ છે. તો લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો લંબાઈ આપણને મળશે અહીંયા 2.5, એને ગુણ્યા 3. તો આપણો જવાબ આવશે 7.5. આખો વિસ્તાર જે લંબચોરસ છે એ કુલ પરિણામ 40.5 અને તળાવ છે એની અંદર પડશે એ આપણા માટે શક્ય પરિણામ એટલે 7.5. તો એની સંભાવના જોઈએ છે. તો આપણે સૂત્ર મૂકશું કે પી હેલિકોપ્ટર તળાવમાં તૂટી પડે તેની સંભાવના તો કે શક્ય પરિણામ છેદમાં કુલ પરિણામ 7.5ના છેદમાં 40.5 એટલે કે 75ના છેદમાં 405. છેદ ઉડાડીએ તો 15 પંચા 75 અને 27 પંચા 405. તો તળાવ હેલિકોપ્ટર જે પડે છે એમની સંભાવના કેટલી હશે? 5ના છેદમાં 4. તો આ થઈ જશે આપણો આન્સર. ચાલો એના પછીનો દાખલો જોઈએ. ચાલો એના પછીનું ઉદાહરણ છે 12. પૂંઠાની પેટીમાં રાખેલ 100 ખમીસ પૈકી 88 ક્ષતિરહિત છે એટલે સારા છે.
તે પૈકી 8માં નાની ખામીઓ છે, 4 મોટી ખામીઓ છે. વેપારી ધીમી ક્ષતિરહિત ખમીસ જ સ્વીકારશે. યાદ રાખવાનું છે, વેપારી ધીમી છે એ માત્ર ને માત્ર ક્ષતિરહિત જ ખરીદશે, પરંતુ અન્ય વેપારી સુજાતા માત્ર મોટી ખામીવાળા ખમીસ નહીં લે, નકારશે એટલે નહીં લે. તો પેટીમાં એક ખમીસ યાદચ્છિક રીતે કાઢવામાં આવે તો તે જીમીને સ્વીકાર્ય હોય તેની સંભાવના કેટલી ને સુજાતાને સ્વીકાર્ય હોય તેની સંભાવના કેટલી. તો સૌથી પહેલાં મિત્રો આપણે જોશું કે કુલ ખમીસ છે 100, તો આપણા માટે કુલ પરિણામ કેટલા થઈ જશે? 100. હવે પહેલો પ્રશ્ન જોઈએ કે જીમીને સ્વીકાર્ય હોય તેની સંભાવના. તો આપણે ખબર છે જીમી કેવા લેશે? ક્ષતિરહિત. ક્ષતિરહિત એટલે માત્ર ને માત્ર સારા ખમીસ જ લેશે. તો સારા ખમીસ કેટલા છે? 88. તો જીમીને સ્વીકાર્ય હોય તેવું ખમીસ પસંદ થયું તેની સંભાવના 88/100 એટલે કે શક્ય પરિણામ છેદમાં કુલ પરિણામ. તો 88/100 એટલે 0.88. બરાબર. બીજો પ્રશ્ન છે સુજાતાને સ્વીકાર્ય હોય તેવી. હવે સુજાતા છે એ કેવા સ્વીકારશે પહેલાં સમજો. તો સુજાતા માત્ર મોટી ખામીવાળા ખમીસ નહીં લે. તો મોટી ખામીવાળા કેટલા હતા? 4. તો એ 4 ખમીસ નથી લેતી. તો કેટલા લેશે? 88 છે એ સતીરહિત છે એ લેશે અને 8 નાની ખામીવાળા લેશે. તો 88 + 8 એટલે શક્ય પરિણામ કેટલા થશે? 96. તો એની સંભાવના 96/100 એટલે 0.96. બરાબર છે. એના પછીનું ઉદાહરણ જોઈએ. એક ભૂરો અને એક રાખોડી એમ 2 પાસા એકસાથે ઉચ્ચારવામાં આવે છે. મિત્રો આપણે થિયરીની અંદર 2 પાસા એકસાથે ઉચ્ચારવાની વાત થઈ હતી. ટોટલ 36 પરિણામ બનાવેલા હતા. બરાબર છે. એમનો દાખલાની શરૂઆત થાય છે. પાસાની ઉપરની સપાટી પર દેખાતી સંખ્યાનો સરવાળો. પહેલો પ્રશ્ન 8 હોય, 13 હોય, 12 હોય, તેથી નાનો હોય તેની સંભાવના કેટલી? તો સૌથી પહેલાં આપણે 36 પરિણામ અહીંયા લખેલા છે, તમે જોઈ શકો છો. 1 1 1 2 1 3 1 4 1 5 1 6 જેનો અભ્યાસ તમે કરી ચૂક્યા છો. હવે પહેલો પ્રશ્ન આપણે એનું સોલ્યુશન કરીએ કે પહેલો પ્રશ્ન એવું કહે છે સંખ્યાનો સરવાળો 8 હોય. તો હવે આપણે અહીં જોતું જવાનું. સંખ્યાનો સરવાળો 8 હોય તો 1 + 1 એટલે 2 થાય, 1 + 2 એટલે 3 થાય, 1 ને 3 4, 4 ને 1 5, 1 ને 5 6, 1 ને 6 7. તો પહેલી લાઈનમાં કોઈ નથી, પહેલી લાઈનમાં કોઈ નથી. બરાબર છે. પછી 2 ને 6 8, તો પહેલું પરિણામ આ આવશે. પછી ત્રીજી લાઈનમાં 5 ને 3 8, 4 ને 4 8, 5 ને 3 8, 6 ને 2 8. તો જે સંખ્યાનો સરવાળો 8 થાય એવા પરિણામો આપણને કેટલા મળશે? તો કે 1 2 3 4 ને 5. તો એવા પરિણામ આપણને કેટલા બન્યા? 5. બરાબર. તો ઘટના ઈ 2 સંખ્યાનો સરવાળો 8 છે તેવા સાનુકૂળ પરિણામ આપણને કેટલા મળશે? અહીંયા 5. તો શક્ય પરિણામ, સાનુકૂળ પરિણામ એટલે કે શક્ય પરિણામ કેટલા થયા? 5. તો એની સંભાવના શક્ય પરિણામ છેદમાં કુલ પરિણામ 5/36. બરાબર. ચાલો એના પછીનો પ્રશ્ન સમજીએ આપણે. એના પછીનો પ્રશ્ન છે 13 હોય, સરવાળો 13 થાય એ પ્રશ્ન જોવાનો. તો જોતા જઈએ આપણે. 6 ને 6 12, સૌથી મોટામાં મોટો સરવાળો 6 ને 6 12 છે. તો એનો મતલબ એમ કે હવે એની અંદર તો એ કોઈ હશે જ નહીં. તો સરવાળો 13 થાય એવું એક પણ પરિણામ નથી. તો જવાબ શું આવશે? 0. તો યાદ કરો આપણે થિયરીમાં જોયું છે કે જ્યારે કોઈ પણ ઘટનાની સંભાવના 0 હોય ત્યારે તે અશક્ય ઘટના બને છે. તો અહીંયા સંભાવનાનો સરવાળો 13 થાય એવું એક પણ પરિણામ મળતું નથી, માટે અશક્ય ઘટના છે. કેવી ઘટના છે? અશક્ય ઘટના. જોઈએ એનો જવાબ. તેથી ઘટના ઈ ડેશ 2 સંખ્યાઓનો સરવાળો 13 માટે કોઈ પરિણામ સાનુકૂળ નથી, માટે એની સંભાવના કેટલી થશે? 0. બરાબર. એના પછીનો ક્વેશ્ચન જોઈએ આપણે. 12 કે તેથી નાનો હોય. તો મિત્રો 12 કે તેથી નાનો હોય તો 12 લેવાનો, 12 થી નાના બધા લેવાનો. તો સૌથી મોટો 12 આ છે, 6 અને 6 12. તો એનો મતલબ કે બાકીના બધા જ નાના છે. તો કેટલા પરિણામ આવશે? 36/36. તો 12 કે તેથી નાના હોય તેવા પરિણામ 36 છે. તો છેદમાં 36, તો 36 ઉડી જશે. કેટલા આવશે? 1. ચાલો વિચારો જોઈએ ક્યારે આવે? જ્યારે ચોક્કસ ઘટના હોય ત્યારે. તો જ્યારે 2 પાસા એકી સાથે ઉચ્ચારવામાં આવશે
તો તેની ઉપર તેનો સરવાળો 12 કે 12થી તેથી ઓછો આવે અને આવે જ. આ ચોક્કસ ઘટના છે માટે એની સંભાવના કેટલી થશે? 1. જોઈએ એનો આન્સર આપણે. ઘટના જી એ બે સંખ્યાનો સરવાળો 12 કે તેથી ઓછો હોય તે માટે તમામ 36 પરિણામ સાનુકૂળ છે. તેથી 36/36 એટલે જવાબ કેટલો મળશે? 1. બરાબર છે. તો આ જેટલા ઉદાહરણો જોયા એ આપ જાતે એક વખત ટ્રાય કરી અને સમજવાની કોશિશ કરજો. થેન્ક યુ.